નમસ્કાર મિત્રો, જો કોઈ તમને સીસી આવી છે એમ કહી અને જીપીએસસી નું મટીરિયલ જો કોઈ ચિપકાવતું હોય તો એને ના પાડી દેજો મહેરબાની કરીને કે અહીંયા નહીં. કેમ કે મને ગર્વ થાય છે કહેતા કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે માર્કેટમાં કોઈ જ પૂરતી કે ન્યૂઝપેપરનું આટલું બધું મહત્વ મેષ માટે કહેતું નહોતું. ખાલી શું જીએસ માટે વિઝન ને એવું બધું વાંચ કરો એવું કહેતા હતા. હવે જ્યારે સીસી આવી છે ને માર્કેટની અંદર ત્યારથી લોકો જીપીએસસી ની અંદર જે મટીરિયલ કન્ટેન્ટ જે ફોટા બનાવે છે ન્યૂઝપેપરમાંથી એ જ ફોટા ચિપકાવવા માટેની એડિટોરિયલના પ્લાન શરૂ થઈ ગયા. જો નેગેટિવિટી તમને એવું લાગતું હશે કે બીજાની કાપતી કરીને શરૂઆત કરે છે, પણ આ કરવી પડે છે કારણ કે સીસીઈ નું લેવલ જીપીએસસી જેવું નહીં હોય. દરેક વસ્તુ વાંચવાની જરૂર ના પડે છતાં પણ લોકો અડી પડ્યા છે કે 15-20 પર્યાવરણના લેખો વંચાઈ દેવા અને પોલ્યુશન ઉપર રોજ ઢગલાબંધ તમારા પાસેથી કન્ટેન્ટ વંચાવવું ને બધું ના કરી શકાય. તમને ખાલી બેઝ ખબર હોવી જોઈએ. માની લો કે કોઈ એવો પ્રશ્ન પૂછાય છે કે પોલ્યુશન ઉપર નિબંધ પૂછાય છે, તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે કેટલા પ્રકારના પોલ્યુશન હોય, એકાદ પોલ્યુશન ઉપર એકાદ સરસ મજાનો ડેટા ખબર હોય કે કેટલા લેપટોપ મતલબ ફેંકી દેવામાં આવે ને એટલું બધું ઈ વેસ્ટ જનરેટ થાય છે. લાઇટ પોલ્યુશન કોને કહેવાય એનું એકાદ ઉદાહરણ ખબર હોય, વોટર પોલ્યુશન કોને કહેવાય એનું 1-2 ઉદાહરણ ખબર હોય. પછી જો કોઈ હાઇલાઇટ કર્યા વગર બે ફાર્મ જેવું ઉપર દેખાયું લાઇટ પોલ્યુશન કે ભાઈ વોટર પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન અને એ આપી જ દેવાની વાત. એના કારણે સીસી વાળા ચેતજો, બહુ નુકસાન છે. અતિશય વાંચશો કામ ઘણું ઓછું લાગશે. એના માટે હવે જુઓ, કોર્સ આપણે ચાલુ કરી દીધો છે સીસીઈ નો, તો એ કોર્સની અંદર આ રીતે ટોપ સ્ટોરીઝ ઓફ ધ વીક અથવા 10 ડેઝ અથવા 15 ડેઝ જેટલું જરૂર હોય. જુઓ, એવું નહીં બને કે 15 દિવસે જ એક લેવાશે કે અઠવાડિયે જ એક લેવાશે. જ્યારે જરૂર લાગે કે હવે એવું ઇનફ કન્ટેન્ટ ભેગું થયું છે કે 2 કલાકની અંદર સારામાં સારી રીતે પીરસી શકાય અને તમને પણ જોવાની મજા આવે, સેશન લાઈવ જોડાવાની મજા આવે, એટલું કન્ટેન્ટ ભેગું થાય એટલે આપણે એક સેશન લેશું. હવે આ સેશનના ફાયદા શું? તો પહેલો ફાયદો તો મેં હમણાં કીધું તમને કે તમારે ભાષાનું પેપર લખવું હોય કે જીએસનો આન્સર લખવો હોય કે કરંટ અફેર્સ ઉપર કોઈ પ્રશ્ન પૂછાયો અને લખવો છે, એ પછી નિબંધ હોય કે પત્ર લેખનમાં તમારા માની લો કે સિમ્પલ ઇન્ફોર્મલ જ લેટર પૂછાય છે કે તમારે તમારા બાળકને અથવા પુત્રને કે પુત્રીને પત્ર લખવાનું છે કે અત્યારે જે પ્રકારનું પ્રદૂષણ છે એનાથી ચેતતા રહેવા માટે, અથવા એક પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો તો એકદમ સિમ્પલ કે તહેવારોની ઉજવણી પર્યાવરણને ધ્યાનમાં રાખતા કરવી જોઈએ, અથવા તો કોઈ એવું લેટર કોઈક બીજા વ્યક્તિને લખવાનું છે કે સારા પુસ્તકોનું વાંચન કરજે. તો એના માટે એવું કન્ટેન્ટ તમારા પાસે જીએસનું કન્ટેન્ટ પણ હોવું જોઈએ સરસ મજાનું, કે જે વસ્તુ તમને સારો એવો આન્સર લખવા માટે પ્રેરણા આપી શકે. તો એના માટે આપણે ટોપ સ્ટોરીઝ ઓફ ધ વીકનું સેશન લઈશું કે જેની અંદર 20, 25, 50 જેટલા નાના ટુકડા હશે. તમને લખવા ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે. આ શું હશે? બિલ્ડિંગ મટીરિયલ હશે. આખી બિલ્ડિંગ હું ચણીને નહીં આપું તમને, હું રેતી કાંકરા બધું જ તમારી જગ્યાએ મૂકી આપીશ. પછી તમને પ્રશ્ન જેવો પૂછાય, તમને એવું કહે કે ઝૂંપડું બાંધવાનું છે તો એવું મટીરિયલ લઈને ઝૂંપડું બાંધી દેવાનું. કોઈ કહે કે મહેલ બનાવવાનું છે તો મહેલ જેવું કન્ટેન્ટ પર તમને મેં આપેલું જ હશે, પીરસેલું જ હશે. તમારે સીધું એ કન્ટેન્ટ ભેગું કરી અને એની એ પ્રકારની ઇમારત બનાવી દેવાની. એટલે જેવો પ્રશ્ન એવો આપણો જવાબને ઢાળવા માટે આ સેશન તમને મદદરૂપ થાય. બીજું, જીપીએસસી માટે સેમ સેશન લઉં છું પણ એમાં 90-100 જેટલા અલગ અઠવાડિયાની સ્લાઇડો થઈ જાય 10, પણ એટલી બધી સ્લાઇડોની તમારે જરૂર નથી. એટલે એમાંથી કપાઈ જશે. જેટલું તમારા માટે કામનું છે એટલું જ. બીજી વસ્તુ તમારા માટે એડ શું થશે કે સારા શબ્દો. એ જીપીએસસી વાળાને જરૂર નથી કેમ કે ડેઈલી વધારે વાંચે છે, આટલા સમયથી મેઇન્સની પ્રિપેરેશન કરે છે એટલે એને જરૂર નથી. પણ તમારે તો નિકાલ રસોઈ આવે કે દીર્ઘઈ આવે, પછી એ પ્રકારનું એકદમ પ્રતિક્રિયા શબ્દની જોડણી પણ આપણને ખબર હોવી જોઈએ. એવા સારા શબ્દો, જબરજસ્ત લેવલના શબ્દો આપણે અહીંયા જોઈશું. હાઇલાઇટ કરેલા જ હશે, હું તમને ખાલી બતાવી દઈશ કે જો આ 5 શબ્દો કેટલા જબરજસ્ત છે. તો હવે આપણે બહુ વાતો કર્યા વગર અહીંયા પહેલા ચાલુ કરી દઈએ, તમે જોતા જજો. તો સૌથી પહેલું મારા પાછળ તમે જોતા હશો કે કોની પીરાણાની અંદર ડમ્પ સાઇટ બધાએ જોઈ છે. અમદાવાદની અંદર મોટા કચરાના ડુંગર થઈ ગયા હતા, પણ એની અંદર સારી વસ્તુ એ સામે આવી છે કે હવે એમાંથી 60% વધુ ડુંગર ખાલી કરી નાખવામાં આવે છે, એટલે કે એનો નિકાલ કરી દેવામાં આવે છે. તો પર્યાવરણનો કોઈ પણ પ્રશ્ન લખતા હોય અને એમાં પોઝિટિવિટી લાવી હોય જવાબની અંદર તો કેટલું જબરજસ્ત લાગે. હવે એનો ડેટા આપણને ખબર હોવી જોઈએ. ખાલી વાતો કરે ચાલે નહીં. તો ડેટા આપણે કઈ રીતે જોઈશું? જુઓ,
તો પીરાણા ડમ્પ સાઇટ ઉપરથી તમને પાછળ દેખાતું હશે 63% કચરો સાફ કરી નાખવામાં આવ્યો. તો આપણે યાદ કઈ રીતે રાખવાનું? દરેક વાક્ય તમને આ રીતે યાદ કરાવીશ. આપણે યાદ કઈ રીતે રાખવાનું? તો 60% કરતા વધુ પીરાણાના ડુંગરો, કચરાના ડુંગરો સાફ કરી નાખવામાં આવ્યા. પછી જુઓ, દાયકાઓથી ભેગો થયેલો 200 લાખ ટન કચરો, 200 લાખ ટન કચરો હતો. એમાંથી 126 ની જગ્યાએ શું કરી દેવાનું? 125 લાખ ટન કરી દેવાનું. જુઓ, 25 નો, 50 નો, 10, 20, 30 નો આંકડો જલ્દી યાદ રહી જાય. 67 યાદ ના રહે, પણ 65% યાદ રખાવો. એમાં બીજું યાદ કરાવું જુઓ તમને, 66% વાળી જલ્દી યાદ રહે. તમને થાય કે એ કઈ રીતે? તો 33, 66 અને 99 અથવા 100 એટલે કે ત્રીજો ભાગ. કોઈ પણ વસ્તુનો ત્રીજો ભાગ એટલે 33%, 2/3 ભાગ એટલે 66%. તો 66% પણ તરત મગજમાં આવે કે જો 66% કચરો સાફ થયો હોત તો તમે એવું કહી શકતા કે 2/3 જેટલો કચરો નાબૂદ થઈ ગયો, સાફ થઈ ગયો. જો આ બધી વસ્તુ ખાલી એક વખત તમારા કાનના પડદા ઉપર અથડાશે અને નીકળી જશે, તમે નહીં વાંચો, નહીં લખો ને, તો એ હું વસ્તુ એટલું શાંતિથી તમને સમજાવીશ કે યાદ રહી જ જશે. કોઈ પણ કાળે તમને અહીંયા ને અહીંયા જ સેશનમાં જ યાદ કરી દઉં ને એવો પ્રયત્ન કરવાનો છે, જેથી GS નો કોઈ પણ આન્સર લખતા હોય, લેંગ્વેજ નો લખતા હોય, જરાય તકલીફ ના પડે. ચલો હવે જોઈએ આપણે. તો 200 લાખ ટન કચરો હતો, એમાંથી 125 લાખ ટન કચરો સાફ કરી દેવામાં આવ્યો છે. હવે જુઓ, આ જ કન્ટેન્ટ મેં એટલા માટે બધું હાઇલાઇટ કર્યું છે, હું તમને બતાવવા માંગુ છું કે GPSC ના કામનું ઘણું બધું કન્ટેન્ટ આમાં હશે અને બધા લોકો GPSC ના કન્ટેન્ટને જ તમને ચીપકાવશે, પણ એ બધાની કોઈ જરૂર નથી. હવે જરૂર શું છે અહીંયા એ તમારા માટે અલગથી હાઇલાઇટ કર્યું છે, અને એ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો શું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો પીરાણાની ડમ્પ સાઇટને જોઈને કે આને જલ્દીથી જલ્દી નિકાલ કરવો પડશે તમારે. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક એવી સંસ્થા છે કે જે પર્યાવરણનું જતન કરવા માટે કામ કરે છે. તો તમારે જવાબમાં લખવું હોય કે પર્યાવરણનું જતન કરાવનારી સંસ્થાઓ કઈ કઈ, તેમાંની એક સંસ્થા કઈ છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. પછી જોઈએ આપણે કે કચરાનો નિકાલ કઈ રીતે કર્યો. તો એ પણ એક અગત્યનો જાણવા જેવો મુદ્દો છે કે કચરાનો નિકાલ કર્યો, એમાંથી ઘણો ખરો કચરો તો એ લોકોએ હાઈવે બનાવવામાં વાપરી નાખ્યો. તમને ખબર છે નીતિન ગડકરી સાહેબ, તો હાઈવે મિનિસ્ટર જે ખરા આપણે રોડ અને કન્સ્ટ્રક્શનના મિનિસ્ટર, એમણે પણ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે અમે જ્યારે ધોલેરા વાળો હાઈવે બનાવ્યો ને ત્યારે ઘણો બધો કચરો. હવે જુઓ, GPSC વાળો હોય તો એ 60 લાખ મેટ્રિક ટન યાદ રાખે, આપણે યાદ રાખવાની જરૂર નથી. ખાલી આપણે એટલું જ યાદ રાખો કે ધોલેરા વાળો જે હાઈવે હતો એના નિર્માણમાં પીરાણાની ડમ્પ સાઇટનો કચરો વાપરી દેવામાં આવ્યો. એટલે બીજા કરતા તમારો જવાબ ઘણો ખરો અલગ થઈ જાય. પછી હવે આની અંદર કઈ રીતે? તો જુઓ, જાંબલી કલરનું જે હશે ને એ આપણું ભાષા માટે હાઇલાઇટ કરેલું હશે. ઉપર સૌથી મારા ઉપર જુઓ દેખાતું હશે તમને, ડમ્પ સાઇટ એક શબ્દ છે. ડમ્પ સાઇટ એટલે કોઈ પણ કચરો ત્યાં ઠાલવવામાં આવતું હોય એ ડમ્પ સાઇટ. પછી જુઓ, દાયકાઓથી ભેગો થયેલો, વર્ષોથી ભેગો થયેલો, હજારો વર્ષોથી ભેગો થયેલો, હજારો વર્ષોથી જે સમસ્યા છે એના માટે એક શબ્દ છે દાયકાઓથી. તો વર્ષોથી ને બધું લખો એના કરતા દાયકાઓથી લખો. દાયકો એટલે એક દાયકો એટલે દશક, દશક એટલે 10 વર્ષ. તો છેલ્લા 30-40 વર્ષ બતાવવા હોય તો બતાવી શકાય. દાયકાઓથી ભેગો થયેલો કચરો, દાયકાઓથી જે સમસ્યા અત્યાર સુધી બનેલી હતી, ભારતની શિક્ષણ વ્યવસ્થા જે દાયકાઓથી રોટન લર્નિંગ એટલે કે ગોખણપટ્ટી આધારિત જે હતી એને સુધારવાનું કામ નવી શિક્ષણ નીતિ કરશે. જુઓ, આમાં બધું નથી આપેલું, પણ હું તમને કેમ કહી રહ્યો છું કે ધીમે ધીમે તમારા પાછળ એક બેકગ્રાઉન્ડ ક્રિએટ થતું જશે. GS નું બેકગ્રાઉન્ડ તમારા પાસે નોલેજ હશે તો તમે સારો જવાબ લખી શકશો. નોલેજ વગર ગમે તેવો ભાષાનો પ્રશ્ન કોઈ તમને એમ કહેતું હોય કે વ્યાકરણ સુધારવાથી ભાષાનું પેપર લખાઈ જશે તો નહીં લખાય. ડરાવતો નથી, તમને ચેતવું છું કે પાછળ એક મગજમાં એક GS નું બેકગ્રાઉન્ડ આપણા પાસે હોવું જોઈએ, ત્યારે તમે સારો જવાબ લખી શકશો. અને એ આપણા સેશનની અંદર તમને ભરપૂર માત્રામાં મળશે. દર 10 દિવસે આવું 2 કલાકનું સેશન હોય, કેટલું GS તમારું ઇમ્પ્રુવ થતું જાય. જુઓ, હવે નિકાલની કામગીરી, કચરો એકઠો કરીને, ભેગો કરીને નહીં, એકઠો કરીને. પછી મ્યુનિસિપલ તંત્ર, અહીંયા ઉપર જોતા હશો તમે મ્યુનિસિપલ તંત્ર. તો મ્યુનિસિપલ કઈ રીતે લખાય? તો મ્યુનિસિપલ તંત્ર આ રીતે લખાય, જોઈ લેવાનું. ચલો હવે બીજા સ્લાઇડ ઉપર જઈએ. તો બીજી સ્લાઇડ તમને એટલું ખાલી બતાવવા માટે છે કે જુઓ, ન્યૂઝપેપરની અંદર ઘણું બધું કન્ટેન્ટ તો સીધું જ આવતું હોય છે, જેમ કે પર્યાવરણનું જતન. હવે થોડુંક પર્યાવરણ પેલું ખબર છે, સવારે આપણે કોઈ ગીત ગાઈ લઈએ ને તો એ ગીત આખો દિવસ આપણા મનમાં ચાલતું રહે. એટલે હવે થોડુંક પર્યાવરણ આવ્યું છે ને તો પર્યાવરણના ઉદાહરણો તમને થોડાક
વધારે આપીશ. બાકી એવું કંઈ નથી કે પર્યાવરણ પ્રત્યે એક જ ટોપિક પ્રત્યે વિશેષ લગાવ હોય. તો હવે વાત કરીએ કે ભૂગર્ભ જળ સંચય. એના માટે એએમસીએ લોકોને અથવા સોસાયટીઓને કીધું છે કે આ રીતે તમે હવે વરસાદ પડવાનો છે તો ભૂગર્ભ જળનો સંચય કરવા માટે આ રીતના પગલાં લેજો કે તમારા જે પર્કોલેશન વોલ હોય, જે બનાવ્યું હોય, તમે જે ભૂગર્ભના ટાંકા બનાવ્યા છે તો એની સાફ સફાઈ કરાવી નાખો. એની અંદર જવાની જે પાઇપ છે એ પેલાથી ભરાઈ ના જાય કચરાથી, એના માટેનું ધ્યાન રાખો, તકેદારી રાખો. તો તમને પ્રેસ અપીલ પૂછાય, જાહેર નિવેદન પૂછાય, એ બધામાં કામ લાગે. એકાદ માની લો કે અહેવાલ લેખનનું જોઈએ આપણે, તો અહેવાલ લેખન કોઈ રાષ્ટ્રીય પરેડ થઈ હોય, આર્મી ડેની પરેડ હોય, કાં તો પ્રજાસત્તાક તંત્ર દિવસની ઉજવણી થઈ હોય તો એનો અહેવાલ આપણા ન્યૂઝપેપરમાં આવ્યો હોય. તો આજથી લઈને જ્યાં સુધી તમારી એક્ઝામ આવે ત્યાં સુધીમાં આવા અઢળક વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. માની લો કે આ તો બહુ મોટી ઉજવણીની વાત થઈ, કોઈ એનજીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હોય તો એ ઇંગ્લિશના ન્યૂઝપેપરમાં આવ્યું હોય તો એ ઇંગ્લિશનું ન્યૂઝપેપર પણ આપણે આની અંદર કવર કરી લઈશું. એમાં સારા સારા શબ્દો ઇંગ્લિશના પણ એનો એક બીજો વિડીયો મૂકી દઈશું. અત્યારે ગુજરાતી ઉપર વાત કરીએ. ચલો ત્રીજું જોઈએ. તો આ બહેનો શું કરી રહ્યા છે બધા? તો બહેનો કાદવ મતલબ સાઈડમાં કરીને મીઠું પાણી શોધી રહ્યા છે. તો કચ્છની અંદર આ સ્થિતિ છે. જુઓ, આપણા ઘરે નળથી પાણી આવી જાય તો કોને શોખ તો નથી થતો ને કે કાદવમાંથી પાણી લેવા જઈએ, ભલે ગમે તેટલું મીઠું હોય કે ગમે તે હોય. આપણા મમ્મી કે કોઈ ગયા પાણી લેવા માટે આ રીતે નથી ગયા, તો આમણે જવું પડે છે. કેમ? કારણ કે પાણીની આટલી સમસ્યા છે. તો જેવું તમારે પાણીની કિંમત ઉપર કંઈક લખવું હોય કે જળ એ જ જીવન, એવો નિબંધ પૂછાઈ જાય, માની લો કે જળ એ જ જીવન ઉપર તમારે સ્પીચ આપવાની જેવું પૂછાઈ જાય, ભાષણ આપવાનું જેવું પૂછાઈ જાય, તો એવા વખતે જ્યારે આવું વાક્ય લખી બતાવો કે કચ્છની અંદર કાદવ હટાવીને મીઠું પાણી શોધવાની પ્રક્રિયા. પણ આ જેવું લખો એટલે તમારો વાત બીજાને એટલું ગળે સિફતપૂર્વક ઉતરે નહીં. એ સિફતપૂર્વક ઉતારવા માટે એક શબ્દ છે અહીંયા લખેલો, એને શું કહેવાય? આ જે પાણી કાઢવાની પ્રક્રિયા છે ને એને વીરડી કહેવાય. દેખાતું હશે તમને, વીરડી કહેવાય એ પ્રક્રિયાને. તો એ વીરડી એ તમારા જવાબની અંદર જેવું આવે કે તરત જ તમારો જવાબ મોહરી ઉઠે. બરાબર? એટલો મસ્ત આમ ખીલી ઉઠે તમારો જવાબ. જો આ જેવા જેવા શબ્દો આવતા જાય છે એ તમારા જવાબમાં આવે, હું બને એવો પ્રયત્ન કરીશ કે તમે પણ આવા જવાબો લખતા થઈ જાઓ. ચલો પછી છે ઓટીપી ફ્રોડ. તમને ખબર હશે કે ડિજિટલ ઇન્ડિયા જેટલું આગળ વધી રહ્યું છે, જેટલી સ્પીડમાં આગળ જાય છે એટલી સ્પીડમાં બીજી કઈ ગાડી આગળ વધી રહી છે? કઈ ગાડી? તો ફ્રોડ, ડિજિટલ ફ્રોડની ગાડી પણ આગળ વધી રહી છે. તો તમને કોઈ ડિજિટલ ઇન્ડિયાનો પ્રશ્ન પૂછે, કાં તો બધું ડિજિટલ થઈ રહ્યું છે, ઓનલાઈન થઈ રહ્યું છે, એવા પ્રશ્નની અંદર એકાદ ઉદાહરણ ટાંકવું હોય ને તો આનું ટાંકી શકો છો તમે, ઓટીપી ફ્રોડનું. તો ફિશિંગ, વિશિંગ ને સાયબર સ્ટોકિંગ ને એવા ઘણા બધા સાયબર ગુનાઓ કહી શકાય છે. આપણે એ જ્યારે પણ લેખમાં આવતું રહેશે ત્યારે એના પ્રકારો વિશે પણ ચર્ચા કરતા રહીશું. આ તમને ખાલી એક નમૂનો આપવા માટેનું સેશન છે કે આ રીતે આપણે ડિસ્કશન કરીશું. હવે જોઈએ આપણે આગળ. તો ઓટીપી ફ્રોડ સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકશો તો અહીંયા ઘણા બધા જાંબલી કલરના શબ્દો હાઇલાઇટ કરેલા છે. જુઓ, તો એક એક જોવાનો પ્રયત્ન કરીએ કે ધીમે ધીમે આ જે ફ્રોડ કરવાની છે ને એને રસમ અને રીતોમાં બદલાવ આવતો જાય છે. લોકો ત્રસ્ત છે, લોકો મતલબ સમસ્યામાં છે કે લોકો ગંભીર મુશ્કેલીમાં છે એવું નહીં, લોકો ત્રસ્ત છે આનાથી. છેતરપિંડી શબ્દ, ગુંડાગીરી શબ્દ, મારામારી શબ્દ, છેડતી શબ્દ, બધાની અંદર શું આવે છે જોવાનું. આ બધી વસ્તુ લખતી વખતે પેપર ચેકર આના ઉપર સૌથી વધારે ધ્યાન આપશે. કારણ કે સીસીઈ વાળા મિત્રોને તકલીફ શું થવાની કે બહુ પીએસઆઈ હોય કે સીસી હોય, બધાને તકલીફ શું થવાની છે કે જીએસ નું કન્ટેન્ટ ઓલમોસ્ટ સેમ હશે. જો આ સેશન જોશો ને જેટલા મહિનાઓ સુધી એક્ઝામ આવે તો બીજા કરતા હું તમને ઘણા બધા આગળ લઈ જાય. જીપીએસસી વાળાને પાછળ પાડી દો ને એટલું ગજબનું તમને હું જો કોમ્પિટિશન આપણી એમના સાથે છે. એટલે એવું જોવાનું કે એમને પાછળ પાડી નાખો તમે એ રીતે. પછી જુઓ આ લોકો શું કરે છે, આપણા બેંક ખાતાને ખંખેરી નાખે છે, ખાલી કરી દે છે નહીં, ખંખેરી નાખે છે. કેટલું જબરજસ્ત લાગે. હવે જુઓ નિષ્ણાંતો આ રીતે લખાય, ખાતા ખાલી કરી નાખ્યા છે, એ આંચકી લે છે પૈસો આપણો. પછી જુઓ કૌભાંડ આ રીતે લખાય, બેંક ખાતા, આંખના પલકારામાં બેલેન્સ ખાલી થઈ જાય છે, હાથ મિલાવી રહ્યા છે. તો જુઓ આ ત્રણ સંસ્થાઓ ભેગી થઈને કામ કરી રહ્યું છે નહીં, હાથ મિલાવી રહી છે. આ સંસ્થાઓએ હાથ મિલાવીને ડિજિટલ જે સ્પેસ ખરી, જો આને ડિજિટલ સ્પેસ કહેવાય,
એને સુરક્ષિત કરવા માટે અથવા સાયબર સુરક્ષા માટે આ 3 સંસ્થાઓ ભેગી આવી છે. ઓકે, તો જુઓ એક સરસ મજાની ભલામણ આ લેખ આપણને આપે છે કે જ્યારે નવી સરકાર આવશે 2024ની ચૂંટણી પછી તો એને તરત જ સાયબર પોલીસ ફોર્સ આખી ઊભી કરવી પડશે. કારણ કે જો સાયબર ચોરો એટલા બધા સ્માર્ટ બની રહ્યા હોય તો એમના માટે અલગથી એક સંસ્થા હોવી જોઈએ. પછી સાયબર મંત્રાલય બનાવવું પડે એવી પણ કદાચ જરૂરિયાત બની શકે. ચલો હવે આગળ જોઈએ આપણે કેટલા પ્રકારના કઈ રીતે આપણને લલચાવે છે. જુઓ તો ફ્રી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ, સ્પેશિયલ ઓફર, ઇઝી લોન, એટલે ફટાફટ લોન આપી દે આપણને. એમ ખબર જ ના, આપણને ફીલ થાય કે સારું આટલી બધી ક્રેડિટ છે મારી કે મને 1000 રૂપિયા, અરે ક્યાં 50,000ની લોન મળી ગઈ મને. મારી ક્રેડિટ જે કેવાયસી અપડેટ કરાવવાનું હોય કે મારી જે લોનની લિમિટ છે, મારી ક્રેડિટ વધી ગઈ છે, એ રીતે લલચાવીને ઓટીપી લઈને ખાતું ખાલી. હવે એક સરસ મજાનું ઉદાહરણ જોઈને આપણે બીજા ટોપિક ઉપર આગળ વધીએ. એ છે મુંબઈની અંદર એક ઓટો રિક્ષા ડ્રાઈવર. એ ઓટો રિક્ષા ડ્રાઈવરને શું મેસેજ આવે છે કે એક ચલાન આવે છે ડિજિટલ કે તમને ભાઈ દંડ થાય છે આ રીતે, તમે અહીંયા ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું હતું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, એના માટે ઘરે ડિજિટલ ચલાણ આવે છે અને એ ચલાણ હતું ડુપ્લિકેટ. ઉપર QR કોડ છે કે એપ ડાઉનલોડ કરો, એમાં ઓટીપી જેવો નાખ્યો કે ખાતું ખાલી. બરાબર, તો આ રીતની સમસ્યાઓ આપણે આપણા જવાબમાં લખીશું. આ શું છે, થોડો તમને ડિજિટલ ઉપર ખ્યાલ આવશે. જ્યારે આના જેવો બીજો આપણે લેખ લઈએ તો એના વિશે તમને થોડોક વધારે ખ્યાલ આવે. ધીમે કરતા આવા 20 સેશન થાય ને પછી તમે GS ની અંદર જોજો કે તમે ઘણું બધું બીજા સાથે ચર્ચા કરી શકશો, લખી શકશો. તમારી પેન ઉપડશે. જો ઘણા લોકોને એવું હોય પેન કેમ નથી ઉપડતી, પેન કેમ નથી ઉપડતી, એટલે ક્યાંથી ઉપડે પેન? આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એના વિશે 5 વસ્તુ તો ખબર હોવી જોઈએ કે નહીં? તો એ વસ્તુ ખબર પાડવા માટેના આ સેશન આપણા હશે. ચલો હવે ભ્રામક જાહેરાતો. કેવી ભ્રામક જાહેરાતો? તો એના માટે સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે આવું કીધું છે. હવે સુપ્રીમ કોર્ટે ઘણા બધા આ જે ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીને ચેતવ્યા છે અથવા કીધું છે કે તમે ભાઈ જે કંપનીનું એન્ડોર્સમેન્ટ કરતા હોય એને પણ તમે એના સાથે કરાર કરી લો કે અમારી વસ્તુની ક્વોલિટી આ છે. જોજો થોડાક સમય પહેલા મેગી બાબતે કદાચ અમિતાભ બચ્ચનને ઘણું ખરું સહન કરવાનું થયું છે. કેમ કે દીપિકા પાદુકોણ જે આપણને સાબુ રિકમેન્ડ કરે છે એ સાબુ પોતે નથી વાપરતા. બરોબર, ડ્રીમ 11 ઉપર ધોની બેસીને, ધોની મારો ફેવરેટ છે છતાં પણ કહું છું કે રમી સર્કલ ઉપર કે ડ્રીમ 11 ઉપર એ પોતે નથી રમતા. એ તો મસ્ત મજાનું ગેમ રમી અને પૈસા કમાય છે. અને આપણને આખો દિવસ ડ્રીમ 11 ઉપર ટીમ બનાવો, 1 કરોડ જીતો. માંડ 1% લોકો, 1% નહીં, બહુ ઓછા લોકો પૈસા જીત્યા હોય એમાં બીજા બધાને તો ભોગવવાનું જ આવે છે. એટલે એના માટે આપણે અહીંયા જોઈશું શું શબ્દો જુઓ: સુનાવણી, અવલોકન, સુપ્રીમ કોર્ટનું અવલોકન, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કઈ રીતે લખાય. જુઓ, કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ પર ટિપ્પણી. જુઓ, તમને એમ થાય કે આ તો સુપ્રીમ કોર્ટનું કહી દીધું તો અમે બીજે ક્યાં વાપરીશું, અમને કહો તો ખરા કે બીજે ક્યાં વપરાય. તો જુઓ, વિશ્વની, અમેરિકાની ટિપ્પણી ભારત ઉપર, ચીનની ટિપ્પણી ભારત ઉપર, યુએનની ટિપ્પણી ભારત ઉપર, કોઈ મોટા બિઝનેસમેનની ટિપ્પણી ભારત ઉપર થાય કે નહીં, એને શું કહેવાય? ટિપ્પણી. કોઈકના ઉપર આપણે આપણો ખ્યાલ રજૂ કરીએ એને કહેવાય ટિપ્પણી. તો એની ખાલી આપણને શું ખબર હોવી જોઈએ? જોડણી ખબર હોવી જોઈએ. બરોબર. હવે આગળ જોઈએ તો ટેકનોલોજીનો ક્વેશ્ચન પૂછાય તો એના માટે એક સામાન્ય વસ્તુ ખાલી યાદ રાખવા માટે કે જ્યારે હજી ભારત 5G ના લેવલે પાપા પગલી કરી રહ્યું છે ત્યારે જાપાન જેવો દેશ 6G ડિવાઇસ પણ બનાવી લીધું છે. પહેલા વિશ્વનો પહેલો એવો દેશ છે કે જેણે 6G ડિવાઇસ પણ બનાવી લીધું છે. એક સાથે તમે કેટલા મૂવી, તો એક સાથે તમે 5 HD ફિલ્મ સ્ટ્રીમ કરી શકો 6G ઉપર. એ આપણો મુદ્દો નથી. મુદ્દો અહીંયા જુઓ તો અહીંયા શું છે? અત્યાધુનિક એક શબ્દની જોડણી જોવાની છે આપણે. અત્યાધુનિક, અતિ વત્તા આધુનિક. તો અત્યાધુનિક, ખાલી આધુનિક નહીં લખવાનું, અત્યાધુનિક શબ્દ લખવાનો. પછી જુઓ, પાપા પગલી ભરી રહ્યું છે. તો ભારતની અંદર 5G નેટવર્ક આવી ગયું છે એવું નથી લખવાનું, અથવા વિકસી રહ્યું છે એવું નથી લખવાનું, પાપા પગલી ભરી રહ્યું છે. તો આવા રૂઢિપ્રયોગો અને કહેવતો તમારા જવાબમાં એક હોય ને તો ગજબ લાગે. બરોબર. તો પત્ર લેખનની અંદર આવો કોઈ રૂઢિપ્રયોગ અને કહેવત હોઈ શકે કે તે પપ્પા કદાચ પુત્રને કહી શકે કે ભાઈ તે ભણવાના શ્રી ગણેશ કર્યા ને એ જાણીને મને નવાઈ થઈ, અથવા હું તને ઘણા સમયથી કહેતો હતો કે ઇતર વાંચન કરવું જોઈએ
પણ તું આજ સુધી સાંભળ્યું નથી ને હવે તે 4-5 પુસ્તકો વાંચીને મને એના ઉપર રિવ્યુ કહી દીધો, એ જાણીને મને આનંદ થયો કે તે ઇતર વાંચનના શ્રી ગણેશ કરી દીધા છે. તો શ્રી ગણેશ શું થયો? રૂઢિપ્રયોગ થયો, અને એ તમે તમારા જવાબમાં વાપરી શક્યા. આ ક્યારે આવશે? કે જ્યારે આ રીતે કમસે કમ આપણે 100, 150, 200, 300 જેટલા રૂઢિપ્રયોગના ઉપયોગો ચાલુ સેશનમાં જોયા હશે, ત્યારે જ આ વસ્તુ જવાબની અંદર પણ આવશે. બાકી ખાલી અક્ષરનું ગ્રામર વાંચી જવાથી આ રૂઢિપ્રયોગો જવાબમાં આવશે નહીં. ચલો પછી જોઈએ આપણે અનાવરણ. ઇન્ટરનેટનું અનાવરણ કર્યું છે. કોઈ પણ વસ્તુ લોન્ચ કરીએ આપણે તો લોન્ચ થયું છે એવું નથી લખવાનું. 5G નેટવર્ક લોન્ચ નથી થયું, 5G નેટવર્કનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું, આ વોટરવેનું એનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતનું એરક્રાફ્ટ કેરિયરનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું હતું. તો લોન્ચ શબ્દ લખીએ એના કરતા અનાવરણ શબ્દ લખીએ તો વધારે સારું લાગે. પછી જુઓ ટેકનોલોજીકલ છલાંગ અથવા ક્રાંતિ. તો ખાલી 5G નેટવર્કના માટે નહીં, બીજી ઘણી જગ્યાએ ટેકનોલોજી માટે ટેકનોલોજીકલ છલાંગ અથવા ક્રાંતિ. તમે જુઓ એલન મસ્ક વાળું ઉદાહરણ ખબર હશે કે થોડાક સમય પહેલા મગજની અંદર ચિપ ન્યુરાલિંક, જો આ બધી જ વસ્તુઓ તમને મગજમાં ઠસાવી દેવાનો છે. એટલું ઇઝીલી આપણે જોઈશું ને તમને એમ થાય કે આટલું અઘરું જીએસ પણ મને હવે આવડી જઈ રહ્યું છે. હું એવા ટોપિક ઉપર વધારે વાત કરી રહ્યો છું કે ટેકનોલોજી બાબતે વિશ્વ ક્યાં જઈ રહ્યું છે? તો ન્યુરાલિંક સુધી જઈ રહ્યું છે. મગજની અંદર ચિપ લગાવી રહ્યું છે અને ચિપ સાથે કોમ્પ્યુટરને જોડી રહ્યું છે. તો મગજને લગતી જેટલી પણ બીમારીઓ છે, પેરાલિસિસ ને બધી એવી બીમારીઓની અંદર હવે રાહત થશે. તો એને શું કહેવાય? વિશ્વની ટેકનોલોજીકલ છલાંગ કહી શકીએ, અથવા વિશ્વની ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ કહી શકીએ. તો બે શબ્દો ક્રાંતિ અને ટેકનોલોજીકલ છલાંગ. આટલું સિમ્પલી, આટલું શાંતિથી જુઓ. તમે મારા જીપીએસસી ના સેશન જુઓ ને તો આટલું શાંતિથી હું કોઈ દર બોલતો જ નથી. કેમ કે મેં એ પ્રકારની જરૂરિયાત છે. એમાં આ 90 સ્લાઇડો જ્યારે હું ભણાવવા જાઉં તો 4 કલાક નીકળી જાય આટલું શાંતિથી. પણ અહીંયા આપણે શાંતિથી જોઈશું. કારણ શું છે કે સીસીઈ ની અંદર મને ખબર છે કે 0 થી શરૂઆત કરવાની છે. તો 0 થી શરૂઆત આ રીતે થશે. એમાં ભાષા પણ જોઈશું આપણે, ન્યૂઝપેપરના કટિંગ્સ પણ જોઈશું, પણ કેટલા? જેટલા ઇમ્પોર્ટન્ટ હોય એટલા જ. હવે હું તમને ફટાફટ થોડુંક બતાવતો જાઉં કે હૃદયરોગ અને સ્ટ્રોકને લગતા કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. પ્રોસેસ્ડ ફૂડ જુઓ, એની આડઅસરો. પ્રોસેસ્ડ ફૂડ ધીમે ધીમે વધી રહ્યું છે. એની અંદર સોડિયમની માત્રા કેટલી, સુગરની માત્રા કેટલી, સેચ્યુરેટેડ ફેટ કેટલો, સોડિયમ કેટલું, ચરબી કેટલી, એ બધાની માત્રા કેટલી છે ને એ આપણે કોઈ દિવસ રેપર ઉપર જોતા જ નથી. અને મેક્સિકો જેવા પછાત જ ગણી શકાય, એટલું બધું આગળ ના કહેવાય એવા દેશની અંદર એ ફૂડ પેકેટ ઉપર કમ્પ્લીટલી લખેલું હોય છે કે આનું સોડિયમનું આટલી જ માત્રા લેવાય. આપણા પેકેટમાં પણ લખેલું છે કે આ પેકેટમાં સોલ્ટેડ ચિપ્સ જે કહીએ છીએ આપણે ઉપવાસની અંદર, એની અંદર આટલું સોડિયમ છે, પણ આટલાથી વધુ સોડિયમ શરીરને હાનિકારક છે એવું ક્યાં લખેલું હોતું નથી. તો ધીમે ધીમે મેક્સિકોની અંદર એવું થયું કે સોડિયમનું ને બધાનું પ્રમાણ એ લોકોએ ઘટાડવા લાગ્યું. જ્યારે આવી ચેતવણી આપી ત્યારે ક્યાંક લખવા કામ લાગશે. આરોગ્ય ધીમે ધીમે ભારતની અંદર વધતી જતી આરોગ્યની સમસ્યાઓ. આટલો સિમ્પલ નિબંધ જ્યારે પૂછાય ત્યારે પણ ખાલી ડાયાબિટીસ, એઇડ્સ, ટીબી એવું લખીને નથી નીકળી જવાનું. આપણે એના વિશે એક એક વાક્ય આપણને ખબર હોવી જોઈએ. તો એના પાછળના કારણો જ્યારે આપણે લખતા હોઈશું, જ્યારે હું નિબંધનું સેશન લઈશ પીએસઆઈ ની અંદર, ત્યારે આવા પ્રશ્ન માટે 4-5 ભાગ પાડીશું આપણે કે સ્થિતિ, એના પાછળના કારણો, એના પરિણામો શું આવી શકે, સરકારના પ્રયત્નો શું છે, આપણે શું કરવું જોઈએ. આવા 5 ફકરા પાડીએ એટલે 3 પેજ પૂરા થઈ જાય અથવા 2.5 પેજ પૂરા થઈ જાય. આપણો જેટલો નિબંધ લખવાનો છે એટલું લખાઈ જાય. પણ એ કારણો લખવા માટે આવું હોવું જોઈએ તમારા પાસે કન્ટેન્ટ. બીજો એના પછીનો લેખ હતો આપણા આરોગ્ય સાથે ચેડા થાય છે. હમણાં ગઈકાલે કે 4 દિવસથી જ આ ન્યૂઝ ચર્ચામાં છે કે વિદેશની જેટલી અમેરિકા, સિંગાપોર જેવા દેશોએ આપણા મસાલાને બેન કરી દીધા છે. મસાલા એટલે પેલા 35ના માવા નહીં, કયા જે ખાવામાં આપણે ખાઈએ છીએ ને એ પેલું પણ ખવાય જ, પણ શરીર માટે હાનિકારક નથી ગણતા આપણે મસાલાઓને. તજ, મરી, લવિંગ એ બધાની જે પાવડર બનાવેલો હોય એ મસાલાને બેન કરી દીધા. કેમ? કેમ કે એની અંદર કેન્સરજનક. હવે જો હું તમને સેશન ક્યાંથી ક્યાં લઈ જશું? કેન્સરજનક થી કાર્સિનોજિક. અહીંયા જુઓ તમને લખાયેલું બતાવું. કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું હતું. તો એના કારણે શું થાય? શરીરને કેન્સર થવાનું
જોખમ વધી જતું હોય છે તેના કારણે. બીજું સાલ્મોનેલા બેક્ટેરિયા, તો એ બેક્ટેરિયાના કારણે ઉબકાવવા, તાવ આવવો એવી બધી સમસ્યાઓ સર્જાતી હોય. તો આ ઘણી જગ્યાએ ભારતનો વિશ્વ સાથે ટ્રેડ, આ ટોપિક જીપીએસસીના કામનો છે. આપણા કામનો શું છે, તો શરીર સાથે આ મસાલા ખાલી એવું થોડું છે કે વિદેશમાં જે એમડીએચ અને એવરેસ્ટના મસાલાની જે મગજમારી થઈ એ તો આપણે પણ રોજ ખાઈએ છીએ, આમ ભરભર કે ખાઈએ છીએ અને રોજ એડ આપણે અજય દેવગનની બધાની જોઈએ છે અને ખાતા હોઈએ છીએ. ચલો હવે અખાદ્ય લીલો પદાર્થ, અખાદ્ય લીલો કલર ભેળવેલી વરિયાળી મળી આવી હતી. તો અખાદ્ય એને ઇંગ્લિશમાં કહેવાય ફૂડ એડલ્ટરેશન. તો ફૂડ એડલ્ટરેશનનો ઇંગ્લિશની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે આ બધા પ્રકારનું લખવું પડે. આપણે હોસ્ટેલોમાં રહેતા હોઈએ તો પેલા જીરા અને બધામાં કોઈ દિવસ સુગંધ જ નથી આવતી. છાશમાં નાખવાનું જીરું હોય ક્યાં સુગંધ જ ના આવે. ક્યાંક હોટલોમાં ખાવા જઈએ, કેમ નથી આવતી? તે નથી આવતી એનું કારણ છે કે એમાં કશું કસ રહેતું જ નથી. ફૂડ એડલ્ટરેશનનું એક ઉદાહરણ છે. પછી જુઓ, થોડુંક અઘરું તમને કરાવીશ સામાન્ય, કેમ કે ભારત ધીમે ધીમે મજબૂત બનતું જાય છે એ વસ્તુ બતાવવા માટે હું તમને થોડાક તો આગળ લઈ જઈશ. એનું એક ઉદાહરણ છે $100 બિલિયન થી પણ વધુ રેમિટન્સ. હવે રેમિટન્સને શું કહેવાય, તો વિદેશી હુંડિયામણ કહેવાય. તો વિદેશી હુંડિયામણ મેળવવામાં ભારતીયો આગળ છે, વિશ્વમાં પહેલા ક્રમે છે. તો આપણા જેટલા પણ ભારતીય ભાઈ બહેનો છે, ઘણા એવા ગામડા છે કે આખા ખાલી થઈને અમેરિકામાં જતા રહ્યા છે. તો એ લોકો એમના મમ્મી પપ્પા માટે કે ગર્લફ્રેન્ડ કે એવું અહીંયા રહી ગઈ હોય તો એમના ગિફ્ટ લેવડાવવા માટે જે પૈસા મોકલતા હોય તો એ પૈસાને શું કહેવાય, વિદેશી હુંડિયામણ કહેવાય છે. તો એના એ મેળવવામાં ભારત અગ્રેસર છે, વિશ્વમાં પહેલો એવો દેશ છે. $111 અબજ, એટલા બધા રૂપિયા આ લોકો આપણને મોકલે છે. એના કારણે આપણે મતલબ કહેવાય કે સારું છે એ લોકો મોકલે છે, બાકી તો ત્યાં મોજ કરીને જલસા ના કરે છતાં પણ એ લોકો મૂકે છે. બરાબર. તો આ રીતે હવે બહુ લાંબો થશે સેશન. આ એક ડેમો સેશન છે. આવા અનેક સેશન, 20 જેટલા સેશનો મૂકવાના છીએ. તો જુઓ, લાઈવ જોડાશો એની મજા જ કંઈક અલગ હશે. એટલે પહેલા જ દિવસથી જોડાઈ જશો તો વધારે મજા આવશે. બાકી 10 લેક્ચર રેકોર્ડેડ જોવાની મજા નહીં આવે. એટલે શરૂઆતમાં જોડાઈ જો, અને આપણી કઈ ફી એટલી બધી હશે નહીં, મતલબ માર્કેટ કરતા તો 15% કે 20% જેટલી, 10% જેટલી જ ફી હશે. તો એમાં એક ટ્રાયલ પણ બની જાય, કરવું હોય તો ટ્રાયલ પણ કરી લેવાય. ચલો, તો આ રીતે ટોપ સ્ટોરી સેશન આપણે સીસીઈ માટે પણ લેવાના છીએ અને પીએસઆઈ માટે પણ લેવાના છીએ. પીએસઆઈ માટે કેમ? કારણ કે 30 માર્ક્સનો નિબંધ છે. આવા કોઈક ટોપિક ઉપર નિબંધ પૂછાઈ ગયો એ દિવસે તમારા પાસે લખવા માટે કન્ટેન્ટ હોવું જોઈએ. પીએસઆઈ માટે બીજું કારણ એ કે 70 માર્ક્સનું ગુજરાતી છે અને 30 જ માર્ક્સનું ઇંગ્લિશ છે. એટલે ગુજરાતીનું ભારણ વધુ છે. તો આની અંદર જે આપણે શબ્દો હુંડિયામણ કઈ રીતે લખાય એ પણ આનું ડિસ્કશન કરીશું અને લેવલ જીપીએસસી કરતા થોડુંક નીચું રાખીશું. પણ એટલું બધું એ નીચું નહીં કે કદાચ આપણા જે ચેરમેન છે એ ગજબ હાર્ડ પેપર કાઢી નાખે તો આપણે લખવા માટે કંઈ વધે જ નહીં, ફીણ આવી જાય લખતા. એવું ના બને એના માટે સીસી અને જીપીએસસી વચ્ચેનું એકદમ મસ્ત એવું લેવલ લકીર ખેંચી અને આપણે એના ઉપર કામ કરીશું. થેન્ક યુ.